સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્યયોગી ભક્તોના નામ લખ્યા. કાળો વાલેરો ને રાણ સુર, લાખો નાન નાજો સંત સુર. નાના ખાચરની વાત આપણે કરી. પછી નામ આવ્યું નાજો સંત સુર. આ નાજા ભક્ત એ મહારાજના સુરવીર ભક્ત હતા. મહારાજના પાર્ષદ હતા. મહારાજની સાથે રહેતા, ત્યાગી હતા. અને પછી તો એમણે દીક્ષા લીધેલી અને સાધુ પણ થયા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ આ નાજા ભક્તનું નામ લખ્યું. કેવા મોટા સાધુ એમને એમનું સ્મરણ કરે, એમની નોંધ કરે અને ભક્તોને ગાવા માટે જ્યાં ભગવાનના ચરિત્રો ભક્ત ચિંતામણીમાં ગૂંથ્યા, એમાં ભક્તોના નામ ગૂંથ્યા. ભક્તોના સંતોના નામ લેવાનો પણ બહુ મહિમા. એકવાર અમે કચ્છમાં ગયા હતા, ત્યારે સુખપુર ગામના મંદિરમાં એક હરિભગત હતા, વડીલ. એ આમ વચ્ચે ઊભા રહી અને સંતોની નામાવલી બોલતા હતા. એક પછી એક સાધુના કેટલા નામ, પછી દાસ પંક્તિના સાધુના નામ, અને એનું આમ સ્મરણ કરતા હતા, કીર્તન કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ પણ સંતોના નામ લખ્યા, ભક્તોના નામ લખ્યા. એમાં નાજા ભગતનું નામ લખ્યું. તો એ ભગત કોણ હતા? જસદણ પાસે લાખણકા ગામ છે. આ ગામમાં નાજા જોગિયા રહેતા. એ બે ભાઈઓ, નાજા જોગિયા અને રામ જોગિયા. જોગિયા અટક, પણ એમની અટક હતી વાળા. તો જોગિયા કેમ કહેવાતા? કે નાજા જોગિયા કાઠી દરબાર હતા, વાળા દરબાર. એમના પરંપરામાં પૂર્વે એમના દાદા એ એવા ભક્ત હતા. સાધુ સંતો કોઈ જોગીઓ આવતા હોય તો એની સેવા કરે. જૂના સમયમાં વિચરણ કરતા કોઈ સાધુ સંતો જોગીઓ આવે, ગામડે ચોરે ઉતરતા હોય, એમાં કોઈ દૈવી આત્માઓ હોય, ભક્ત હોય, તો એ સાધુ સંતોની સંભાળ રાખે. એમને કાંઈ સીધું સામગ્રી અથવા તો જમવા લઈ જાય, એમની સેવા કરે, એમનો સત્સંગ કરે. એટલે એ જોગીઓની બહુ સેવા કરતા ને, એટલે એનું નામ પડી ગયું જોગિયા. લ્યો, એવું અટાણના સમયમાં હોય, કોઈ વડવાઓના નામ અટક પેલી બીજી હોય, અને પછી એના આધારે એમની સરનેમ બદલી ગઈ હોય, આખી નામથી કહેવાતા હોય. ભગત અટક હોતી છે. લ્યો, ભગત બહુ ભગત થઈ ગયા હોય એના આગળ, પછી ભગત કહેવાતા હોય. એમ આ વાળા અટક એમની હતી. પણ એના પૂર્વજો એ બધા જોગીઓની એવી સેવા કરતા, એનો સત્સંગ કરતા, એટલે એમની અટક પડી ગઈ જોગિયા. અને પૂર્વે એવા વડીલો થયા હોય ને, તો એની પરંપરામાં પણ એવા ભગત થાય, એવા ગુણવાળા. અત્યારે નથી આ ડૉક્ટરો હોય
તો કે અમુક રોગ પરંપરામાં આવે. તો કે પૂછે કે ભાઈ તમારા ડૉક્ટર પાસે જાય ને, તમારી પરંપરામાં વડીલોને કોઈને ડાયાબિટીસ? ના, મારા માતા પિતાને કોઈને નહીં. એના માતા પિતાને? એના માતા પિતાને? તો 3 પેઢીમાં ક્યાંક હોય તો પાછો એ રોગ આવે. એમ કે પરંપરામાં રોગ આવ્યો. એમ રોગ આવે તો ગુણ ન આવે? પરંપરામાં ગુણ આવે. કોઈ પૂર્વે એવા એ પરંપરામાં એવા ભક્તો થયા હોય ને તો એની પરંપરામાં એવા ભક્તો થાય. કોઈ એવા દાતાર હોય તો દાતાર થાય, એવા સુરવીર થાય, એવા ભક્ત થાય. ઘણાય કોઈ બહુ સારા ભક્ત હોય કે કોઈ દાતા હોય, દયાળુ દાતાર, તો આપણે એને પૂછી કાંઈ એ વાત કરે કે સ્વામી અમારા દાદીમાં હતા ને, એ કોઈ ગામમાં સાધુ સંતો આવે, અમારી ઘરેથી કોઈ ખાલી હાથે જાય નહીં. કોઈ આંગણે આવ્યો હોય એને રોટલો આપે, કોઈ એમનેમ જાય નહીં. અમારા દાદીમાં એવા હતા. અને અમે છે ને આ સુખી છે ને એટલે છે, એટલે અમારા આ વડવાના પુણ્ય એ આવા હતા. અને વાત એ સાચી. એવા વડીલો, એવા ભક્ત હોય, એવા દયાળુ હોય, એણે કાંઈ કર્યું હોય તો એની પેઢીમાં એ છોકરાઓ સુખી થાય, એ પુણ્ય આવે. ને ઘણી વાર આપણી બોલવામાં પણ એવું નથી આવું અમારા વડવાના પુણ્ય આડા એવા, અમારા તો નથી કાંઈ, પણ અમારા વડવાઓએ આ કર્યું ને એના પુણ્ય અમને આ ટાણે આડા આવ્યા, એમ પુણ્ય. એટલે આ પરંપરામાં આવતું હોય અને એના ગુણ આવતા હોય વડીલોના. એમ આ નાજા જોગિયા એના વડીલોને આધારે એ વાળા હતા તો એની અટક જોગિયા પડી ગઈ. જોગીઓની સેવા કરતા એવા ભક્ત હતા એટલે જોગિયા. તો એ પરંપરામાં આ નાજા ભગત એ પણ દૈવી ગુણ સંપન્ન હતા, સુરવીર હતા પણ દૈવી ગુણ સંપન્ન. હવે એ લાખણકા ગામમાં શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સંતો વિચરણ કરતા, જીવોને ભગવાનની ઓળખાણ કરાવે, એમના કોઈ વ્યસનો ફેલ વગેરે હોય તો છોડાવે, સારી વાતો કરે. સંતો વિચરણ કરતા હતા. એમાં મહારાજના સાધુઓ વિચરણ કરતા કરતા લાખણકા ગામમાં આવ્યા. ગામમાં ઉતરી ભગવાનની વાતો કરતા હોય, પાદરમાં ક્યાંય ઝાડવા નીચે ઉતારો કરે. પહેલાં ક્યાં એવા હરિભક્તો હોય નહીં, કાંઈ આગતા સ્વાગતા બધું થાય. ઘણીવાર નવો સંપ્રદાય હતો, થતો સંપ્રદાય તો વિરોધ પણ હોય કે આ કોણ આવ્યા. પણ મહારાજના સાધુઓ, એમનો સૌમ્ય વેશ, દયાળુ દિલ, ભગવાનને ધારી રહેલા પરોપકારી એ સંતો, એ વિચરણ કરતા કરતા એ ગામમાં આવ્યા. બહુ વાડીઓમાં કામ કરતા હોય, એમાં નાજા જોગિયા એ ખેતી કરતા. તો એની વાડીમાં ખેતરમાં હાથી આંકતા હશે. સંતો નીકળ્યા, કોઈ ગરાગ મળે તો વળી થોડોક કંઈક માલ વેચાય એના માટે વાતો કરે. આ સંતોને કંઈ ટાર્ગેટ તો હતા નહીં કે સાંજે શાંતિગ્રામ પહોંચી જવું છે કે અહીંયા પહોંચી જવું છે કે એવા ટાર્ગેટ તો હતા નહીં. મહારાજની આજ્ઞાથી ફરતા હોય.
કોઈ એવા દૈવી જીવ મળે તો ભગવાનની વાતો કરે. એમ ભગત હાથી હાંકતા હતા. સંતો ગયા, જે નારાયણ કર્યા, સાધુને જોયા. ભલા નાજાભાઈ એ ઘડીક એનું હાથી કે જે કામ કરતા હશે જરાક ઊભું રાખી સંતોને જે નારાયણ કર્યા, નમસ્કાર કર્યા, દૈવી ભાવ જોયો. સંતો રાજી થયા, નહીંતર તો પાછું અપમાન કરે. પણ છે જીવ દૈવી. પણ મહારાજ કાંઈ ટૂંકી વાત હોય તો કરો, મારે આ હાથી ખોટી થાય. સંતોએ કીધું ભાઈ તારો હાથી ચાલુ રાખ, અમે તારી ભેળા હાલશું. એ હાથી આ કહે ને સંતો પાછા વાહે વાહે ભેગા હાલે અને ભગવાનની વાતો કરે કે આ માનવ દેહ મેળો, આ દુર્લભ શરીર, આપણે આ જીવાત્માને ભગવાને દયા કરી કે આ ભારતખંડમાં આ મનુષ્યનો જન્મ આવ્યો. અને અત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. હાલતા ચાલતા ભગવાન અત્યારે પૃથ્વી ઉપર વિચરે છે. એ ભગવાન બહુ દયાળુ છે. એના ભક્તોની રક્ષાઓ કરે છે, સમાધિઓ કરાવે છે. અને થોડી વાતો કરી. સ્વામિનારાયણ એમનું નામ છે. આમ નામ સાંભળતા આમ સાધુના આમ જીવન જોઈ દર્શન કરીને એને આમ શાંતિ થઈ. દૈવી જીવ હતા કે સાધુ છે હારા. પછી વળી હાથી છોડવાનું ટાણું થાય, કંઈ ભાત ભેગું લઈ આવ્યા હોય કે આવે, હાથી છૂટ્યું, ઝાડવા નીચે બેઠા. મહારાજ તમે કંઈ રોટલો જમશો? એ વખતે સંતો ભિક્ષા માગીને જમતા. ભાઈ આ તમારે માટે આવ્યું ને અમે આ બે સાધુ. અરે મહારાજ આપણે હવ ભેળા થઈને થોડું થોડું જમીએ. અને વાડીમાં કાંઈ હોય એ વખતની વાડીયું ઓ હાલતા હોય, કંઈ ગાજર હોય કે કંઈ ટમેટા હોય, શિયાળો હોય તો મૂળા હોય, કંઈક ભેગું ભેળવું હોય છે મરચું ને એવું. મહારાજ આપણે થોડું થોડું જમી. એ સંતોએ માનસી કરી. હવે હજી તો આ સત્સંગનો પ્રારંભ હતો. મહારાજને સંભાળી શિક્ષાપત્રી કાંઈ ભેળવું હશે તો મહારાજને થાળ ધરાવ્યો એનો. અને સંતોએ એ નાજા ભગતને પણ આમ પ્રસાદી આપી હશે. અને થોડું સંતોજીમાં આવા પવિત્ર સાધુ ભગવાનને સંભાળીને થોડું જમાય છે. પછી થોડી વાતો કરી. હવે એમાંય આવા સાધુ જમ્યા. એટલે આમ પુણ્યનો થર હોય ને એ ઉભર આવે. એને બહુ ભાવ થયો. સંતોએ કીધું તમે ભગવાનનો આશરો કરો. તૈયાર થયા, મહારાજની થોડી વાતો કરી અને એમણે સત્સંગ સ્વીકાર્યો. સત્સંગી થયા. પછી તો એ નાજા ભગતે એમના માતુશ્રી એમને પણ વાતો કરી કે આવા ભગવાન પ્રગટ થયા છે. આ સાધુ આપણે ત્યાં આવ્યા હતા. એટલે એમના માતુશ્રીને પણ સત્સંગ થયો. સંતોએ વાત કરી છે, ગઢપુર ગયા છે, મહારાજને વિચરણ કરીને આવે ને એટલે મહારાજ પણ બહુ રાજી થઈને સાધુઓને ભેટે બે. પછી મહારાજને બધાએ સમાચાર વાત કરે. રાજી કરવા હાટું ફર્યા હોય, કોઈ સત્સંગી થયા હોય તો એને મહારાજ પાસે સંતો યાદ કરે કે એનું નામ લેવાય. મહારાજ એમને સંભાળે તો એ આમ જીવને કેટલું બળ વધી જાય. સંતોનો આ સ્વભાવ હોય. કોઈ ભક્તો મળ્યા હોય એનો ભાવ જોવે, એનો સત્સંગ જોવે તો ભગવાન કે મોટા સાધુ પાસે જ્યારે જાય ત્યારે બધી વાત કરે કે આ ગામમાં ગયા હતા,
એમાં હરિભગત એનો ભાવ બહુ, એમણે આવી સેવા કરી વગેરે, મોટા સંતો પાસે એનું સ્મરણ થાય. એમાં સંતોએ મહારાજ પાસે એવી વાત કરી છે, મહારાજ આ લાખણકા ગામમાં તો અમારું સ્વાગત થયું, અને આ નાજા ભગત એણે સત્સંગ સ્વીકાર્યો, ભગત બહુ સારા. પછી સમય આવ્યો, એ થોડો સમય ગયો હશે, અને આ નાજા ભગત મહારાજ લાખણકા સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. નહીં, એમને સમાચાર મળ્યા મહારાજ આવ્યા છે. કેટલો આનંદ થાય. દૈવી જીવતો હતા, પરંપરાનો એવો આત્મા. મહારાજની પોતાની ઘરે પધરામણી કરાવી અને બધાને આમંત્રણ આપ્યું કે મારા ગામના લોકોને મહારાજના દર્શન થાય ને એનું સારું થાય. એમની માને પણ એવો સત્સંગ હતો, બહુ બળિયા. મહારાજ પધાર્યા, દૈવી આત્માઓ આવ્યા છે, મહારાજનું દર્શન કર્યું, મહારાજની થોડી વાણી સાંભળી હશે, અને ગામમાં દૈવી આત્માઓ હતા ને એ સત્સંગી થયા. પછી તો નાજા ભગતને થોડુંક બળ મળી જાય, થોડોક સમૂહ મળ્યો, પણ એ ગામના આગેવાન હતા, એમને આ વાત ગમી નહીં. નાજા ભગતે બધા વ્યસનો છોડ્યા હોય, બીજા પણ ફેલ ફતુર વ્યસન, ગાંજો, અફીણ વગેરે પીવાતા હોય, જૂના સમય પ્રમાણે નાના મોટા વ્યસન હોય, એને છૂટ્યા. એટલે એમની જે કંપની હતી ગામના આગેવાનો સાથેની, દૈવી આત્માઓ હતા, એને તો છોડ્યું, પણ ઓલા ગામના આગેવાન એમને આ ગમ્યું નહીં. એની ભેગા બેહનારા પેલા ભેગા બેહતા હોય, અને આગ્રહ કરે, એક પ્યાલી લ્યો, આગ્રહ થાય થોડું, અફીણ વગેરે ઘૂંટાતા હોય, થોડા હોકા વગેરે વ્યસનો હોય, અને એલફેલ વગેરે થોડુંક પછી આમ થતું હોય. પણ નાજા ભગતે આ સંગ છોડી દીધો. એના યોગમાં આવે, સત્સંગી થયા, એમણે પણ આ વ્યસનો વગેરે છોડ્યું. ગામના આગેવાનને ગમ્યું નહીં. આપણી આબરૂ ઓછી થાય ને, હવે ભેગા લાભ લેતા હોય. એમાં એકવાર સંતો ગામમાં આવ્યા, ત્યારે આ નાજા ભગત, એના ભાઈ રામ જોગિયા બંને ખેતર ગયા છે વાડીએ. ગામમાં કોઈ નહીં, સંતો આવેલા. એના માને ખબર પડી કે મારા સાધુઓ આવ્યા છે, એટલે એમણે કોઈને કહી અને સંતોને પોતાની ઘરે બોલાવી, અને એક ઓરડો હશે અથવા તો ગાયો બાંધવાનું ઢાળ્યું હોય, ત્યાં થોડુંક સાફ સૂફ કરી સંતોને ઉતારા આપી અને આગ્રહ કરાવ્યો કે સંતો અહીંયા જમે. એટલે સીધું સામગ્રી, ખીચડી વગેરે, લોટ કે કંઈ આપ્યું છે. સંતોએ રસોઈ બનાવી, રસોઈ થતી હતી. ત્યાં ગામમાં ખબર પડી આગેવાનને, અને એમ થયું, એને ગમતું નહોતું કે આ બધા માણસો આ બધું વ્યસન વગેરે છોડે, આપણી આબરૂ ઓછી થાય. એટલે ત્યાં 5 જણા એવા મળતિયાઓ, એને આસુરી વૃત્તિવાળા દ્વેષી લોકો, એ ભેળા થઈ આવી અને સાધુઓને મીંડા કહેવા, થોડુંક તુકારે અને ગેરશબ્દો બોલીને, કે અમારા ગામને બગાડો છો, અમારી આબરૂ ઓછી કરો છો, નીકળો અહીંથી. સંતોએ જરા કીધું છે, ભાઈ હમણાં જરા ખીચડી થઈ જાય એટલે અમે નીકળી જાય, પણ એ પોહાય એવું હતું નહીં. સાધુને લાકડી મારીને કાઢી મૂક્યા. હરિલીલામૃતમાં લખ્યું,
ડોસીએ ગણી આજીજી કીધી, તોય રસોઈ જમવા ન દીધી. ઘેર આવ્યા બે ભાઈ જ્યારે, સુણી વાત ચડી રીસ ત્યારે. એની માં ક્ષત્રિયાણી કહેવાય અને પોતાના સાધુનું આવું અપમાન થયું, ઘેરેથી અપમાન કરીને કાઢી મૂક્યા, પોતાના આંગણેથી ખાવા ન દીધું, એટલે એમને બરોબર ક્રોધ વ્યાપ્યો હતો. અને એના દીકરાઓને કીધું, તમે મારે પેટે જન્મા અને આંગણેથી આપણા સાધુ વયા જાય, આવી રીતે એને મારીને કાઢી મૂક્યા. એની માએ એને થોડુંક કીધું. એણે તો એવું કીધું કે એને તમે મારો. બેય ભાઈએ કીધો વિચાર, કે આ સાધુ માટે આપણી માં આવું બોલે, આપણે ક્ષત્રિયના દીકરા, અને મારવાનું નક્કી કર્યું. રામભાઈ તો બહુ આકરા થઈ ગયા, રામ જોગિયા. એને કીધું લે તલવાર. નાજા જોગિયાને એના ભાઈને કીધું. નાજા ભગતને થયું કે આપણે મહારાજને પૂછી લઈએ. આપણે મહારાજને પૂછીને કંઈક કરી. માધવદાસ સ્વામી થઈ ગયા. એમણે પોતાના ગ્રંથમાં આ પ્રસંગને લખ્યો છે. નાજા ભક્તની માતાએ પણ બેય પુત્રને કહ્યું તે પણ, એક એ દુષ્ટને મારી નાખો જ્યારે, મારા પુત્રો સાચા તમે ત્યારે. એની માં બહુ સુરવીર. એ દુષ્ટને મારી નાખો ત્યારે તમે મારા દીકરા હાચા. રામ ભક્ત તો આકળા થઈ, ચાલ્યા મારવા હથિયાર લઈ. નાજે ભક્તે કહ્યું છે જ્યારે, મહારાજને પૂછીએ ત્યારે. કે આપણે મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને આપણે પૂછી લઈએ, પછી આ કામ કરી. માએ તો કીધું છે. નાજે ભક્તે સ્વામી પાસે આવી, મહારાજની પાસે આવીને કીધું કે મહારાજ, અમારી મા આમ કહે છે, અમારાથી રહેવાતું નથી, અમારા સાધુને આવી રીતે મારીને કાઢી મૂક્યા અમારે આંગણેથી. મહારાજ, હું તમને પૂછવા આવ્યો છું. હું કીધું છે ઘનશ્યામ મહારાજ? મહારાજ નહીં, પણ આમ પોતાનું અપમાન કરે તો વાંધો નહીં, એના ભક્તનું અપમાન કરે ને ત્યારે મહારાજથી ખમાય નહીં. એટલે ગુંદાળી ગામના બે કાઠી ભક્તોએ મામાના સાધુ હાટે પક્ષ રાખ્યો ને મહારાજ અહીંયા ગઢપુરમાં બેઠા હતા. હોય બે ભાઈઓ મરાણા, ગઢપુરમાં બેઠા હતા. ત્યાં મહારાજની આંખમાંથી આમ દળદળ મીંડા હુંડા જવા, ફેટો મહારાજનો શિથિલ થઈ ગયો. મહારાજ કેમ આવા દિલગીર થઈ ગયા? મહારાજ કે અમારા સાધુ માટે, મામાના સાધુ જાણી અને બે કાઠી ભાઈઓએ એના પ્રાણ દીધા. અમે એને તેડવા ગયા. મુક્તાનંદ સ્વામી સામે બેઠા હતા કે સ્વામી, તમારી હારે અમે એનું કલ્યાણ કરશું. એને તો પોતાના સાધુ નહોતા, મામાના સાધુ હતા. એવો સત્સંગ નહોતો. આ નાજા જોગ્યા તો પાછા સત્સંગી હતા, પોતાના સાધુ. મામાના સાધુ માની અને એણે પ્રાણ છોડ્યા.
મહારાજ એને તેડવા પધાર્યા. મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમારી હારે અમે એનું કલ્યાણ કરશું. પક્ષનો બહુ મોટો મહિમા છે. હવે મહારાજને આ બે ભાઈઓ આમ ધરું છે, એની માના વેણ, મારા દીકરાને એવું કીધું, એ કેમ સહન થાય? મહારાજ મારી માએ કીધું છે કે તમે મારા દીકરા નહીં, એને મારી નાખો એ દુષ્ટને. અરે સાધુને માર્યા. મહારાજ શું કરવું મારે? મહારાજને થયું આને આવું ના પાડશું તોય વધારે પડતો આંચકો લાગશે. એટલે મહારાજે એમ કીધું. ત્યારે ભક્ત કહે જાય લાજ મારે, માટે નાખવો એને સંહારી. ત્યારે મહારાજ કહે મારવો નહીં, મારી સાંભળો વાત સહી. તમારે મારવો નહીં, મારી સાધુને લાકડી એક, તેમ તમારે એકની ટેક. એક લાકડી મારીને તમે એક લાકડી મારજો, પણ એને મારી નાખતા નહીં. હવે મહારાજને વચલો માર્ગ તો કાઢવો ને, કંઈક સમાધાન તો કરવું ને. ભક્તે હરિનું વચન વિચારી, એક લાકડી તેને મારી. હવે ભાઈ એ આગેવાન એને લાકડી મારે પછી વાંહે બધી તકલીફ તો થાય ને, અને પછી ઘણું તકલીફ થઈ. મહારાજે રક્ષાએ કરી, પણ એ વાત આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની